વિડીયોની મેં શરૂઆત તો ઘણા વર્ષો પહેલા કરી હતી. એમાં મેં પાછું વચ્ચે મૂકી પણ દીધું હતું, પછી પાછું મેં ચાલુ કર્યું હતું. એ તમને હું આખી વાર્તા કરું. એમાં મમ્મી કંઈક કહે છે. શું કહે છે મમ્મી? નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે સાંજ છે રવિવારની અને આજે આખો દિવસ ક્યાંય નથી ગયા, ઘરમાં ને ઘરમાં જ રહ્યા છીએ. કેમ કે વરસાદની આગાહી હતી પણ વરસાદ આવ્યો નથી, એ બીજું છે. પણ હમણાં થોડોક આવ્યો હતો, એટલે બીજું કાંઈ કર્યું નહીં અને કાંઈ ગયા નહીં ક્યાંય. બાકી આજ વિચારતો હતો એક જગ્યાએ જવાનો, પણ વચ્ચે એવું થતું હતું કે કદાચ વરસાદ આવશે તો આપણે એ જગ્યા એવી છે કે વચ્ચેનો રસ્તો છે ને, જો એ વરસાદ આવે ને તો પાણીથી ભરાઈ જાય છે એ રસ્તો અને હલવાઈ જાય. આપણે એવું થાય તો આપણે ઓલી બાજુ રહી જાય, આપણે ઘરે આવવામાં વાર લાગે, એ પાણી જાય પછી આવીએ ગયા, એટલે ક્યાંય ગયા જ નહીં. અને વાગ્યા છે 6 અત્યારે, અને આજે બનાવવાની છે સરસ મજાની પાણીપુરી, એકદમ જોરદાર. અને મનીષામાંથી 2 પ્રકારના પાણી બનાવવાની છે. 2 પ્રકારના ને? હા. કે 3 પ્રકારના? ગળ્યું, લસણ અને ફુદીનાનું. ઓકે, 3 પ્રકારના પાણી બનાવવાની છે. અને એની અંદર અત્યારે કયું બની ગયું છે? તીખું બની ગયું છે. તીખું બની ગયું. ફુદીનાનું છે એ બની ગયું છે. બટેટા બફાવા મૂકાયા છે અને ઈને ચણા. હવે લસણનું બનાવવું છે. હવે લસણનું બાકી છે અને ગળ્યું બાકી છે. જોઉં છું, લસણની ખબર નથી. અને બાકી અત્યારે બાકી બધુંનું કામ થાય છે અહીંયા, અને હારોહાર મોબાઈલમાં જોતી જાય છે કે કેવી રીતના ઓલું જે અલગ બીજું પાણી છે. લસણ જોઈ લીધું, ખબર પડી ગઈ. વાહ ભાઈ વાહ. આજે એક સરસ મજાનું સાઉથનું પિક્ચર મળી ગયું છે, એટલે આજે પાણીપુરી ખાતા ખાતા એ જોવાનું છે. અને નવું જ છે, નામ મને નથી ખબર, નામ હું તમને પછી કહીશ. મને આમાં આડું ઓળું બધું લખ્યું હતું ને, અત્યારે તમે સ્ટોપ કરીને રાખ્યું છે, એની કઈક ભાષામાં લખ્યું હતું, એટલે મારે એ ચેક કરવું પડશે. અને બધા એવું પૂછતા હતા કે તમે વિડીયોની શરૂઆત કઈ રીતના કરી છે એમ. તો શરૂઆત તો ભાવીને કરી હતી, એટલે આખી સ્ટોરી કહેશે કે એને કઈ રીતના સ્ટાર્ટિંગ કર્યું વિડીયો બનાવવાનું અને કેવી રીતના એમ ટૂંકમાં. વિડીયોની મેં શરૂઆત તો ઘણા વર્ષો પહેલા કરી હતી. એમાં મેં પાછું વચ્ચે મૂકી પણ દીધું હતું, પછી પાછું મેં ચાલુ કર્યું હતું. એ તમને હું આખી વાર્તા કરું. એમાં મમ્મી કંઈક કહે છે. શું કહે છે મમ્મી? એમ કે જયારે વિડીયો શરૂ કર્યો ને ત્યારે બધા આજુબાજુ વાળા ને બધા, પછી હું નોકરી કરતી હતી ત્યાં આગળ બધા, અને બધા એમ કેતા હતા કે આ શું તમે આ ઈ કે વિડીયો કરવા દો સાને, ઈ કે વિડીયો ન કરવા દેવાય, આમાં શું મળે, ઈ કે ખોટે ખોટી અમથી આખો દિવસ ખોટો બગાડે. અને જે મમ્મી અત્યારે વાત કરીને એ વાત છે 2017-18 ની. એટલે મેં શરૂઆત કરી હતી 2016 ના એન્ડમાં, કાં તો 17 ના શરૂઆતમાં, એમ કાંઈક મેં નહીં, 16 ના એન્ડમાં મેં શરૂ કર્યું હતું. અને એ વખતે તો સહેજય કોમ્પિટિશન નહોતી, સહેજય એટલે સહેજય નહીં, કોઈને કાંઈ ખબર ન પડે. અને તમે વિડીયો બનાવો એટલે ઇન્કમ ચાલુ, બસ એટલું જ હતું, બીજું કાંઈ જ નહીં. કોઈ જાતનું કાંઈ, એટલે કાંઈ માથાકૂટ જ નહીં. પણ એમાં મેઇન વસ્તુ એ હતી કે કોઈને આવડતું નહોતું, અને એમાં હું એક એમાંથી હતો કે મને કાંઈ નહોતું આવડતું. એટલે એ વખતે તો જે આવડે એ અપલોડ કરતા હતા આપણે. અને એ વખતે હું એકલો બધું બનાવતો હતો, કે ક્યારેક કોમેડી બનાવી દેતો હતો, ક્યારેક મેં અમુક વસ્તુ, ત્યારે હું પાછો ટીચર હતો, એટલે અમુક સ્કૂલમાં કોલેજમાં ભણાવવા જતો હતો ને, તો મને એમ થયું કે લાવો ને આપણે એ રીતે અપલોડ કરીએ. તો એ વખતે મેં ઘરે ને ઘરે એવી રીતના આમ કેમેરો ને એવું ગોઠવ્યું, અને ઘરે ને ઘરે મેં અમુક ગણિતના જે લેક્ચર હોય ને એ પણ મેં શૂટ કર્યા હતા, એ અપલોડ કર્યા હતા. પણ પછી મને એમ થતું હતું, મેં કીધું કે આ તો આપણને કઈ ખબર પડતી નથી, અને મમ્મીને બધા કહી જાય, પાડોશી બધા કહી જાય, અને એના બધા જે નોકરીમાં હોય એ બધા કહી જાય. એટલે મને એમ થયું કે આમાં કઈ ખબર પડતી નથી, અને આ બધા કહી જાય છે, એના કરતા આપણે જે કામ કરીએ છીએ એ કર્યા કરીએ. વચ્ચે એવું થઈ ગયું, કેમ કે બધા કહી જાય એટલે આપણને ક્યાંક ને ક્યાંક એમ થાય કે હવે જવા દો એમ. પછી મેં વચ્ચે મૂકી દીધું. એટલે 6-8 મહિના જેવું મેં મૂક્યું ને, તો એમાંથી મેં જે કોમેડી એક વિડીયો બનાવેલો હતો ને, એ ચાલી ગયેલો હતો. હવે મને તો ખબર જ નહીં, મેં કોઈ દિવસ જોયું નહીં પછી તો, પણ એ ચાલી ગયેલો. હવે એ વખતે એકવાર મારા ભાઈબંધ મારો એક હતો જે સિહોરમાં રહે છે, એનો મને ફોન આવ્યો, મને કે તારો વિડીયો તો મિલિયનમાં વયો ગયો છે. એક શોર્ટ બનાવેલો હતો, રીલ બનાવી હતી. તો મેં કાંઈ ખબર નથી મને, અને મને એવી કોઈ ઓલો હતું નહીં કે ઓહો મિલિયનમાં એમ. હવે મિલિયન વસ્તુ નહોતી ખબર પડતી કે મિલિયન કોને કહેવાય. ત્યારે પછી મને એમ થયું, મેં કીધું લાવો જોઈએ પાછા. પછી મેં જોયું, પછી મને રસ થયો. ઓહો, મેં કીધું હાલો આમાં તો જામે એવું છે આપણું એમ. એટલે ધીમે ધીમે પછી ચાલુ કર્યું પાછું. પેલા તો અમે બેચ બનાવતા હતા, પછી મનીષા આવી ગઈ, અને પછી ચાલુ કર્યું ત્યારે મેં.
પછી એ વખતે મારા જે સ્ટુડન્ટો હોય ને એ બધા જોતા જ હોય, એટલે સ્ટુડન્ટ બધા એમ કહેતા હતા કે સાહેબ તમને ઈ કે આવા રોલ સારા લાગે છે, તમારે આવા વિડીયો બનાવવા, એ બધા અલગ અલગ સજેશન આપે. કેમ કે એની જનરેશન જાજી એને ખબર પડતી હોય આપણા કરતા, કેમ કે એ વધારે મોબાઈલનો ઉપયોગ કરતા હોય. તો મેં એનો સજેશન લીધું, બધું એ જોયું, મને એમ થયું કે હાલો આ કરવા જેવું છે. એ કે છે એ, કેમ કે એ વધારે જોવે છે, એને વધારે ખબર હોય આ ટ્રેન્ડની. એ વખતે મને કાંઈ એવી નહોતી ખબર પડતી કે ટ્રેન્ડ નામની કાંઈ વસ્તુ આવે, કેમ કે ટ્રેન્ડિંગ વસ્તુ બનાવી એટલે વધારે ચાલે. એટલે પછી બધા સ્ટુડન્ટ કહેતા હતા, એવી રીતે એ વસ્તુ ચાલુ કરી. ત્યારે કોમેડી વિડીયો બધા મનીષા મેં બે ચાલુ કર્યા. ઈ પણ ઓલા બીજાના અવાજમાં હા, પણ બીજાના અવાજમાં, કેમ કે અમારા પોતાના અવાજમાં અમને એમ થતું હતું કે હાલશે નહીં, એટલે બીજાના અવાજમાં અમે કરતા હતા. એટલે કેમ ડબિંગ કરીએ આપણે, ઓલું શું લિપસિંગ કરતા હતા. લિપસિંગ કરતા હતા. એટલે લિપસિંગ હાલ્યું ગયું કદાચ 1.5 વર્ષ, 2 વર્ષ જેવું, 1.5 વર્ષ જેવું હાલ્યું. પાછા વચ્ચે અમે બ્રેક પાડી દીધો અને પાછા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હા. આપણા અવાજમાં, પણ ઈ ફિલ્ટરમાં બનાવવાનું ચાલુ કર્યું. હા, પછી ભૂલ ઈ કરી હતી ફિલ્ટરમાં બનાવ્યા વિડીયો આવી રીતના અમારા જ વોઇસમાં બનાવતા હતા, કોમેડી જ રીલ, પણ ઈ ફિલ્ટરમાં બનાવતા હતા. પછી ધીમે ધીમે ખબર પડી તો પછી ફિલ્ટર હટાવીને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. અને ત્યારે તો શરૂઆતમાં કદાચ ફિલ્ટર હટાવીને બનાવ્યું તો 3 થી 4 વિડીયોમાં તે 2 વિડીયો મિલિયન ઉપર વયા ગયા હતા. એવું કાંઈ હતું ને, વાર્તા બનાવ્યા હતા શોર્ટ્સ જ તો એ મિલિયનમાં વયા ગયા હતા. પછી વધારે મજા આવવા લાગી કે ચાલવા લાગ્યા ને વિડીયો, પછી કન્ટિન્યુ ચાલુ જ છે. પણ આની અંદર મેઇન વાત એવી હતી કે જ્યારે મેં શરૂઆત કરીને એકલા, જ્યારે મને કઈ ખબર જ નહોતી પડતી, ત્યારે કોમ્પિટિશન નહોતી. સાવ એટલે સાવ ઝીરો કોમ્પિટિશન. એમ તમે જે બનાવો એ હાલે, પણ લાંબા ટાઈમે હાલે, એટલી ખાલી યાદ રાખવાની વસ્તુ હતી. પછી ઘણી વાર પસ્તાવો થાય હવે મને કે એ વખતે જો કન્ટિન્યુ કર્યું હોત ને તો અત્યારે કેટલોય આગળ હોત ઘણા બધા અત્યારના ક્રિએટરો કરતા. પણ જે કાંઈ હોય હવે આપણા જે નસીબમાં હોય મળે. અને પછી 1.5 વર્ષ મેં ગેપ પાડી દીધો. પછી પાછું મેં થોડી વાર બનાવ્યું 6-8 મહિના, પાછો મેં ગેપ પાડી દીધો. અને એટલો બધો સિરિયસ નહોતો એ વખતે. પછી જે મેં ચાલુ કર્યું 2021-22 પછી, ત્યારે મને એમ થયું કે ના હવે આની અંદર મારે કન્ટિન્યુ જ રાખવું પડશે. પણ પછી પાછી મેં એક ભૂલ કરી કે અલગ અલગ ફિલ્ડમાં હું જાતો હતો. ક્યારેક કોમેડી બનાવવું, ક્યારેક બીજા બનાવવું, ક્યારેક એજ્યુકેશનલ બનાવવું, ક્યારેક વ્લોગ બનાવવું. એ પાછી મારી બીજી ભૂલ કે અલગ અલગ ફિલ્ડમાં હું ગયો. એ વસ્તુ નહોતી કરવાની, ખાલી એક જ ફિલ્ડ રાખવાનું હતું, કોમેડી કાં તો વ્લોગ કાં તો એજ્યુકેશનલ, કોઈ પણ એક વસ્તુ. પણ હવે જે હોય એટલે બીજી ભૂલ. એ બીજી ભૂલ મને ખબર પડી 1.5-2 વર્ષે પાછી. પછી મેં કોમેડી કન્ટિન્યુ કર્યા. અને આ આખી જર્નીની અંદર મારી ટોટલ આપણી કેટલી 2 કે 3 એકાઉન્ટ વયા ગયા ને? હા, 2 એકાઉન્ટ હોય, 2 કે 3 એકાઉન્ટ જેવા વયા ગયેલા. હાવ એટલે આખી જર્નીની અંદર મેં 3 વાર 0 થી ચાલુ કર્યું છે. અને 3 એકાઉન્ટ વયા ગયા એમ. ઈ તે મોટા બહુ મોટા 1,23,000 ફોલોવર્સ હતા, ઈ વયું ગયું. પછી એકમાં 66,000 કે એવું કઈ 67,000 હતા, ઈ વયું ગયું. ને હજી એક હતો, ઈ વયું ગયું. એટલે આ બધું જ જે મેં વર્ષોથી ભેગું કર્યું હતું ને, જ્યારે કોઈ કોમ્પિટિશન નહોતી, ઈ વખતે આ વચ્ચે આ અકાઉન્ટ બધા જતા ગયા. હવે ઈ મારી કોને ખબર ભૂલ હોય કે પછી કઈ પણ હોય. એટલે 3 વાર મેં પાછું 0 થી ચાલુ કર્યું. અને અત્યારે હવે જેમ છે એમ ચાલે છે. અને ઘણી બધી ભૂલમાંથી ઘણું બધું શીખ્યો. એટલે અત્યારે અહીંયા સુધી આપણે આવ્યા છીએ ધીમે ધીમે. અને આની અંદર પછી મમ્મી રિટાયર થયા ને, ત્યારે મમ્મી ઘણીવાર મને એમ કહેતા હતા કે મારે કંઈક કરવું છે, મારે કંઈક વિડીયો બનાવવા છે. હવે મને કોઈ એવો આઈડિયા નહીં કે મમ્મીને મારે કઈ રીતના બનાવડાવવા. મેં કીધું ભલે ને, હવે એટલે અત્યાર સુધી તો નોકરી કરી, ભલે હવે આરામ કરે. પણ મમ્મીને સામેથી એવી ઈચ્છા થતી હતી મને જોઈને કે આ કરે ને એવું મારે કરવું છે એમ, ઘરે નવરા બેઠું નથી. એટલે પછી મેં વચ્ચે એવું વિચાર્યું, મેં કીધું એક કામ કરીએ, મમ્મીને વ્લોગ શીખવાડી દઉં એમ. પણ વ્લોગમાં મમ્મીને થાય એવું કે આખો દિવસ કામ હોય ને, તો વચ્ચે એ મોબાઈલ લઈને વ્લોગ કરવું, ના કરવું, તે કરવું, એ થોડુંક અઘરું પડતું હતું. એટલે પછી મમ્મીને મેં બીજા વિડીયો ચાલુ કરાવ્યા, જેની અંદર એ કોમેડી બનાવે છે. અને તમે કદાચ એના વિડીયો જોયા જ હશે. અને સિંગલ કોમેડી બનાવે છે. અને સાસુના રોલ જાજા છે એમાં, પછી ખાલી મમ્મીના રોલ જાજા છે કે જમાઈ આવે ત્યારે, પછી વહુને કાંઈક કહેતા હોય ત્યારે, આવા રીતના અલગ અલગ રોલ છે બધા. એટલે એ અત્યારે ધીમે ધીમે આગળ આવે છે. મમ્મીના ઘણા બધા વિડીયો જોતા હોય છે ને, મમ્મીને પછી અત્યારે મળે ને તો મમ્મી હારે બધા ફોટો પડાવે ને, એટલે મમ્મીને મજા આવે કે વાહ ભાઈ વાહ, આપણી મહેનત
કામ આવી. સરસ મજાની પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. એટલે પૂરી તો તૈયાર લાવ્યા હતા, બાકી પાણી મેં તમને જે કીધું હતું ને કે 3 પ્રકારના બનવાના છે, પણ 4 પ્રકારના બની ગયા છે. એક આવડું આ ફુદીના વાળું, આ ગળ્યું છે ને, આ ગળ્યું, પછી આ જલજીરા અને આ લસણનું. વાહ ભાઈ વાહ, 3 ની બદલે 4 બનાવી દીધા હો તમે તો. પણ તો આવડું આ ચોથું તો શિવેને બનાવી નાખ્યું ને. પછી આ જલજીરા વાળું જે છે ને એ શિવેને બનાવી લીધું છે. શિવેન પોતાની માટે કે હું જલજીરા વાળું પીસ તો જલજીરા વાળું હું મારું બનાવું છું. કેવી રીતે બનાવ્યું શિવેન? પાણીની અંદર જલજીરા નાખી. બસ. અરે વાહ ભાઈ વાહ. અને બધા જમવા બેઠી ગયા છે અને જો મસાલો આ પાણીપુરીનો, અને હવે પાણીપુરીનો આનંદ લઈએ. ચાલો તમે બધા પાણીપુરી ખાવા માટે.